નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 21 જાન્યુઆરી 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવું અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવું. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ રેન્કિંગ કયું રાજ્ય સતત 5મા વર્ષે ટોચ ઉપર રહ્યું છે? તો ગુજરાતે હાસિલ કર્યું. અને ગુજરાત આગળ હોય તો આપણું પરીક્ષા બોર્ડ ગુજરાતને જ લઈ આવે, તો યાદ રાખવું. શુક્રવારે ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય વેપારી પ્રમોશન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રાજ્ય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ રેન્કિંગમાં 5મી આવૃત્તિ હતી અને ગુજરાતનું શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તાજેતરના જ રેન્કિંગ મુજબ ગુજરાત, અરુણાચલ પ્રદેશ અને ગોવા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે ઓળખ મળી છે. તો બીજા બે પણ યાદ રાખવા, નક્કી ન લેવાય, ગુજરાતને ન પૂછે અને બીજાને પૂછી લે. ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું, ઔદ્યોગિક નીતિ રાજ્ય સરકારને લગભગ 430 સ્ટાર્ટઅપને અને 65 કરોડ રૂપિયાનો ટેકો આપ્યો અને રાજ્યથી 200 થી વધારે રિન્યુએબલ લગભગ 350 ગ્રાસરૂટ વગેરે સ્ટાર્ટઅપમાં જોડાયા હતા અને એના જ માટે આપણે આ સિદ્ધિ હાંસલ કરી છે, આવું બધી જણાવ્યું હતું. તો આપણને યાદ રાખવું વલણ સ્વરૂપે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ રેન્કિંગમાં ગુજરાત સતત 5મા વર્ષે ટોચ ઉપર રહ્યું છે, તો મહત્વનું છે, યાદ રાખવું. ત્યારબાદ કયા દેશની ફિંક નદી જે વિશ્વની સૌથી જૂની વહેતી નદી તરીકે ઓળખ મળી છે? ઓસ્ટ્રેલિયાની આ નદી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 12માસી નદી છે, તો એ પણ સૌથી જૂની નદી તરીકે વહેણ મળી. તો હજારો વર્ષથી નદીઓમાં માનવ સભ્યને આકાર આપ્યો. ગંગા અને સિંધુથી નાઇલ અને એમેઝોન સુધી લઈ અને જીવન ટકાવી રાખ્યું. છતાંય વૈજ્ઞાનિકો માને છે આ જે વહેતી વિશ્વની સૌથી જૂની એશિયા આફ્રિકામાં જોવા મળતી નથી, કારણ કે ત્યાં રણ છે અને એ બધી આવી રીતના છે. પરંતુ ઓસ્ટ્રેલિયાની શુષ્ક હૃદયમાં જોવા મળે છે આ નદી, અને આ નદી થોડા જ દિવસો વહે છે. ઘણી સિસ્ટમ રણ રેતીમાં અદૃશ્ય થઈ જાય, એટલે કે જ્યારે વરસાદનું પાણી વધારે પ્રવાહ હોય ત્યારે આ બરાબર દેખાય, નકર તો રણમાં લીન થઈ જાય છે. એ ટાઈપની આ નદી છે ફિંક નદી. ફિંક નદી વેસ્ટ્રિયન લોકો લારા પિન્ટા તરીકે પણ ઓળખે છે, તો એ પણ યાદ રાખવું. ડાયનાસોર યુગના ઘણા સમય પહેલા 300 થી 400 મિલિયન વર્ષો પહેલાની હોવાનું માનવામાં આવે છે આ નદી. અને આ નદી ઉત્તર પ્રદેશ અને દક્ષિણ ઓસ્ટ્રેલિયાના 640 કિલોમીટરથી વધુ લંબાઈમાં ફેલાયેલી છે, એટલે કે વહેણ છે આનું, તો યાદ રાખવી. વર્ષો જૂની છે, કારણ કે અહીંની ગંગા, સિંધુ, નાઇલ, એમેઝોન છે ને, એ બધીને પછાડી અને આગળ આવી છે, તો મહત્વની ધરાવે આપણા માટે. અને ક્યાં વહે છે? એ તો ખાસ ઓસ્ટ્રેલિયા દેશમાં વહે છે. ઓસ્ટ્રેલિયાની વાત કરી લઈએ, કેપિટલ કેનબેરા છે, ચલણ તો કે ઓસ્ટ્રેલિયન ડોલર છે અને પીએમ એન્થની અલ્બેનિઝમ છે. તો ખાસ આ બેઝિક માહિતી પણ યાદ રાખવી એના વિશે. ત્યારબાદ કોને હરાવી અને વિદર્ભે વિજય હજારે ટ્રોફીનું ટાઇટલ જીત્યું છે? 2 વખતનું જે વિજેતા છે ને સૌરાષ્ટ્ર, એને હરાવીને આ ટાઇટલ પોતાના નામે કર્યું છે વિદર્ભે. તો વિદર્ભ 2 વખતના ચેમ્પિયન સૌરાષ્ટ્રને 38 રનથી હરાવી અને વિજય મેળવ્યો છે. ભારતીય ઘરેલું ક્રિકેટ આ સીમાસિંહ સ્વર્ણ રચિત બેંગ્લોરના બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે રમાયેલ ફાઇનલમાં વિદર્ભ જીત્યું છે. 33મી આવૃત્તિ હતી, 38 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ તો આપણે વાત કરીએ મુજબ બેંગ્લોરમાં યોજાયું હતું. આ પુરુષની સિનિયર ટીમ 50 ઓવરની સ્થાનિક ક્રિકેટ સ્પર્ધા હતી. તો ખાસ એકો પ્રશ્ન આવી ગયો. અને આની શરૂઆત 1993-94માં થઈ હતી, ત્યારે આનું નામ રણજીત ટ્રોફી હતું. પરંતુ 2007-08થી તેનું નામ બદલી અને વિજય હજારે ટ્રોફી રાખવામાં આવ્યું. અને તે ભારતના રાજ્યની ટીમો અને મુખ્ય લિસ્ટ એ ડોમેસ્ટિક ટુર્નામેન્ટ છે. ભારતના રાજ્યો વચ્ચે રમાય છે. ટોટલ 38 ટીમોએ ભાગ લીધી હતી. તો ખાસ યાદ રાખવું, ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ છે. વિજય હજારે ટ્રોફી વિદર્ભે જીતી છે, એ મહત્વનું છે. ત્યારબાદ દેશની બીજી અને રાજ્ય દ્વારા સ્થાપિત કરાયેલ પ્રથમ લેબ કયા રાજ્યમાં શિલાન્યાસ કરવામાં આવ્યો છે? તો ગુજરાતમાં શિલાન્યાસ થયો છે અને એ પણ આપણા અમિત કાકાએ કર્યો છે, એટલે મોટા ભાઈએ કર્યો છે, તો યાદ રાખવું પડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભાનો મત વિસ્તાર છે ને એમનો ગાંધીનગર, ત્યાં બાયોસેફ્ટી લેવલ 4 એટલે કે BSL4 પ્રેઇમેટ ફ્રેનિકલ રેબોરેટરીનો શિલાન્યાસ કર્યો.
પુણે પછી આ દેશની બીજી BSL કોલ લેબ કોઈ પણ રાજ્ય દ્વારા સ્થાપિત કરાયેલ પ્રથમ છે. ટૂંકમાં પુણેમાં એક આવેલી છે, પછી DRDO દ્વારા ચલાવવામાં આવે છે. પુણેમાં જે રાજ્ય દ્વારા નથી છાપેલી, એટલે મહારાષ્ટ્ર નથી છાપેલી, આ રાજ્ય દ્વારા સ્થાપેલ પ્રથમ બની રહી છે, જે ગાંધીનગરમાં બની રહી છે. તો ઘણી મહત્વની છે. બાયોસેફ્ટી લેવલ 4 ની વાત કરીએ, જે નિયંત્રણ ઉચ્ચ સ્તરનું દર્શાવે છે. સૌથી ખતરનાક અને ઘાયલ વાયરસ જેમ કે ઇબોલા હોય, કોરોના હોય વગેરે આવા ખતરનાક વાયરસો હોય ને, એને આની અંદર વયા જાવ ને તો અહીંયા હવાનું આવન જવન ન થતું હોય, ટૂંકમાં બારે બંને હવાનું આવતી હોય, અંદરની હવાને હવા જ રહે એટલે શુદ્ધ હવા રહેશે, એવું બધી સિસ્ટમ આમાં રસાયેલી હોય છે. અને જે હવા દ્વારા સેફથી જોખમતા હોય ને તે ક્યાંય આમાં સારવાર અને રસી, ટૂંકમાં કોઈ સારવાર કે રસી આમાં નથી બનતી અથવા તો મળતી. અહીંયા ખાલી મહત્વની હવા જ છે. કારણ કે જો કોરોના ને વગેરે જે હવા દ્વારા ફેલાય છે અને એ હવાને રોકવું એ જ આ લેબોરેટરીનું કાર્ય હતું. અને આવી જ પ્રયોગશાળા જે વિશ્વની સૌથી ખતરનાક અને જીવલેણ રોગનું જીવાણુઓ સુરક્ષિત આપે છે. અને આ અત્યંત ચેપી હોય, ઘણીવાર અસરકારક ચેપી અથવા તો સારવારનો અભાવના કારણે લોકોના મૃત્યુ થતા હોય, તો એ મૃત્યુ ન થાય એટલા માટે આવી લેબોરેટરી આપણે બનાવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે આનું ઉદઘાટન કર્યું અને આરોગ્ય કવચ ગણાવ્યું છે. આના માટે કિંમત ફાળવી છે 362 કરોડ રૂપિયા આના માટે ફાળવ્યા છે. ગાંધીનગરમાં બની રહી છે, તો આપણને મહત્વ ધરાવે, યાદ રાખવી. ત્યારબાદ ભારતમાં હાલમાં 2 આવી BSLV બની રહી છે, બાયો લેવલ 4, જે એટલે કે પ્રયોગશાળા જે તો નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ બાયોલોજી પુણે છે ને, એક ન્યા છે, પછી DRDO દ્વારા સંરક્ષિત છે. તો એમાં તો કઈ ન હોય. આ રાજ્યની પેલી બની રહી છે ગાંધીનગરમાં, તો IMP છે આપણા માટે, યાદ રાખવી. ત્યારબાદ કયા ભારતીય તાજેતરમાં જ એશિયન બોક્સિંગ કાઉન્સિલના સભ્ય તરીકે જોડાયા છે? તો વિજેન્દ્રસિંહ જોડાયા છે એશિયન બોક્સિંગમાં. ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. ભારતીય બોક્સિંગ આઇકોન વિરેન્દ્રસિંહ છે, એશિયન બોક્સિંગ કાઉન્સિલમાં જોડાયા છે. બોક્સિંગ રિંગમાં આગળ એક મોટું પગલું ભર્યું છે. ઓલિમ્પિકના ઇતિહાસ રચવા માટે જાણીતા છે વિરેન્દ્રસિંહ. ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે કારણ કે ઘણું મહત્વનું છે. 2008માં બેઇઝિંગ ઓલિમ્પિકમાં ભારતે એનો પહેલો છે બોક્સિંગ મેડલ એટલે કે કાંસ્ય જીતી આવ્યા હતા. પહેલો છે, ગમે એ હોય, ગોલ્ડ, કાંસ્ય, સિલ્વર, એ પહેલો. 2006માં અર્જુન એવોર્ડ, 2009માં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ ભારત સરકાર તરફથી, 2010માં પદ્મશ્રી ભારત સરકાર તરફથી, 2010માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો ત્યારબાદ, અને 2009માં વિશ્વ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતી આવ્યા. તો ઘણું ખરું નામ છે, તો આપણને એક વન લાઇનર સ્વરૂપે વિજેન્દ્રસિંહ નામ યાદ રાખવું. હમણાં એશિયન બોક્સિંગ કાઉન્સિલમાં જોડાયા છે, જેની રચના 1962માં થઈ હતી. મુખ્ય મથક અસ્તાના કઝાકિસ્તાનમાં છે. તો આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, તો આપણને યાદ રાખવી પડશે. ત્યારબાદ ભારત, માલદીવ અને શ્રીલંકા વચ્ચે દોસ્તી કવાયતની 17મી આવૃત્તિ યોજાઈ છે. ક્યાં યોજાઈ? માલદીવના માલે ખાતે યોજાઈ, એટલે માલદીવનું કેપિટલ છે. ભારતીય કોસ્ટગાર્ડે શનિવારે જણાવ્યું 17મી દોસ્તી કવાયત બંદર તબક્કામાં હાથ ધરવામાં આવી રહી છે, જે 16 થી 19 જાન્યુઆરી 2026ના રોજ માલદીવ્સમાં યોજાવાની છે. ભારતીય કોસ્ટગાર્ડ, શ્રીલંકન કોસ્ટગાર્ડ અને માલદીવનું જે રાષ્ટ્રીય સંરક્ષણ દળો છે ને, એ વગેરે આમાં ભાગ લેવાના છે અને કવાયત યોજવાના છે. ખાસ મહત્વની થઈ રહી છે, 17મી આવૃત્તિ છે, આપણને યાદ રાખવાની. ત્યારબાદ કોણે 55 ભાષાઓને આવરી લેતા ઓપન ટ્રાન્સલેટ મોડલ ટ્રાન્સલેટમાં લોન્ચ કર્યું છે? તો ગૂગલે લોન્ચ કર્યું છે, જે 55 ભાષાઓનું ટ્રાન્સલેશન કરી શકશે. હવે એ તો ખબર ને ટ્રાન્સલેશન એટલે એનું કહેવાનું હોય. ગૂગલ ટ્રાન્સલેટ ગ્રામમાં જે લોન્ચ કર્યું, જે વિશ્વની ભાષાઓને અવરોધ તોડવા માટે રચાયેલ ઓપન ટ્રાન્સલેટ મોડલની એક નવો સંગ્રહ છે, જેમાં 3 આર્ટિફિશિયલ પર બેઝ બનશે. મોડલની 55 જે ભાષાઓ છે એમાં એ ટ્રાન્સલેટ કરી શકશે. ટૂંકમાં હિન્દીનું ઇંગ્લિશ કરશે, ગુજરાતીનું ઇંગ્લિશ કરશે, હિન્દી કરશે વગેરે વગેરે, એવી 55 ભાષાઓમાં આ ઉપલબ્ધ હશે. સ્માર્ટફોનથી લઈ અને કાઉન્ટ સર્વર સુધી આને વાપરી શકશું એઆઈની મદદથી. તો ખાસ એ હમણાં ખૂબ ચર્ચામાં છે, તો આપણને આ મહત્વ વિશે યાદ રાખવાનું હોય. ત્યારબાદ ગૂગલની વાત કરીએ. સ્થાપના 1998માં. સ્થાપક તો કે રેરી પેજ અને સર્ગેઈ બ્રિન હતા. મુખ્ય મથક કેલિફોર્નિયા US ખાતે છે. CEO હાલ સુંદર પિચાઈ છે અને પિતૃ કંપની તથા આલ્ફાબેટની આ કંપની છે ગૂગલ. તો ખાસ એ પણ આપણને યાદ રાખવું જોઈએ. ત્યારબાદ કયા વ્યક્તિને ભારતીય રેલવેનો સર્વાસ્ત સન્માન મળ્યો છે? તો સંવેદના સિન્હાને આ પુરસ્કાર મળ્યો છે. શા માટે? તો બાળકોની તસ્કરીને રોકવા માટે આ પુરસ્કાર એમને મળ્યો છે. IMP ધરાવે છે, તો આપણને યાદ રાખવું પડશે. મહત્વનું છે આ વ્યક્તિત્વ. તો ભારતીય રેલવે પોલીસ ફોર્સ ના સમર્પિત અધિકારી સંવેદના સિન્હા છે.
તેમને સર્વોચ્ચ રેલવે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. એનું નામ તો કે અતિ વિશિષ્ટ રેલ સેવા એવોર્ડ છે. તો એ પણ યાદ રાખવું આપણે, એનાથી નવાજવામાં આવ્યા. રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં બાળકોની તસ્કરી રોકવા, શાંતિ પરંતુ અસરકારક કાર્યમાં તેમની માન્યતા આપવા માટે એનો પુરસ્કાર મળ્યો છે. તેમના પ્રયાસોને સેકન્ડની સંવેદનશીલતા, બાળકોને બચાવવા, અને આ બધી કેના માટે કર્યું છે? તો આપણું એક ઓપરેશન છે નન્હે ફરિશ્તે, એના હાટુ આ બધી પ્રોસેસ કરી છે આ મહિલાએ. એના માટે એને અતિ વિશિષ્ટ સેવા પુરસ્કાર, રેલ સેવા પુરસ્કાર મળ્યો છે. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. રેલવેના જ અધિકારી છે સંજના સિન્હા. તો નામ યાદ રાખવું આપણને મહત્વનું ધરાવે છે, એટલા માટે ખાસ આઈએમપી ધરાવે છે. ત્યારબાદ ભારતનો પ્રથમ નમો પુસ્તક મહોત્સવ ક્યાં યોજાયો હતો, જેમાં ડોક્ટર જીતેન્દ્રસિંહે 2 પુસ્તકોનું વિમોચન કર્યું છે. તો આનું આયોજન નવી દિલ્હીમાં થયું હતું અને 2 થી વધારે પુસ્તકો લોન્ચિંગ થયા છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી છે આપણા જીતેન્દ્રસિંહ, આજે નવી દિલ્હીમાં 2 પુસ્તકોનું વિમોચન કર્યું. અને જનરલ બી બાનો એક એનું નામ છે, અને મહાત્મા, આ 2 પુસ્તકોનું વિમોચન કર્યું છે આ મહોત્સવમાં. અને આ મહોત્સવનું પ્રથમ સંસ્કરણ આ પ્રકાશિત થયું છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર લખાયેલ 400 થી 50 વધારે પુસ્તકોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે અહીંયા, જેમના જીવન, નેતૃત્વ અને ફિલસૂફીને નિરૂપણ છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ અને જનરલ બીબી મહાત્મા દ્વારા ઉદઘાટન થયું છે. આનું ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ 2 પુસ્તકોનું જેનું વિમોચન થયું છે ને જીતેન્દ્રસિંહ દ્વારા, એના નામો છે. તો આ જનરલ બીબી બાનો અને મહાત્મા બંને પુસ્તકો આપણને યાદ રાખવા જીતેન્દ્રસિંહે ઉદઘાટન કર્યું છે. અને પ્રથમ ભારતીય નમો પુસ્તક મહોત્સવ અંતર્ગત આનું ઉદઘાટન થયું છે. ખાલી એટલું જ યાદ રાખવાનું છે, મહત્વનું છે એટલા માટે. ત્યારબાદ ભારતનો પ્રથમ ખુલ્લા સમુદ્ર દરિયા માછલા ઉછેર પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો આંદમાનનું કેપિટલ શું છે? તો ક્લોડ બેયર પહેલા હતું, હવે તો શ્રી વિજયપુરમ છે. અમિત શાહે આપણે કહી દીધું હતું ને. તો તાજેતરમાં જ ભારતે શ્રી વિજયાપુરમ ઉત્તર ખાડી નજીક આંદમાન સમુદ્રમાં તેનો પ્રથમ ખુલ્લા સમુદ્ર દરિયાઈ માછલા ઉછેર પ્રોજેક્ટ શરૂ કર્યો છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ અહીંયા આવી આંદમાન સમુદ્રમાં ભારતનો પ્રથમ ખુલ્લો સમુદ્ર ક્રુઝનું ઉદઘાટન કરી આવ્યા છે. આ પહેલ ભારતની જે વાદળી અર્થવ્યવસ્થા એટલે કે માછલાની ક્રાંતિ છે ને, એની યાત્રાનું એક પગલું છે. અને આનો ઉદ્દેશ્ય આર્થિક વિકાસ, આજીવિકા માટે સમુદ્ર સંસાધનનો ઉપયોગ. આ પ્રોજેક્ટ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત આવે છે અને રાષ્ટ્રીય મહાસાગરોની ટેકનિકોને વધારવાનું છે. અને આંદમાન નિકોબાર ટાપુ પર આ વ્હીકલ વચ્ચે સહયોગ મળશે. તો ખાસ પ્રથમ છે, તો આપણને નામ યાદ રાખવું પડશે. આંદમાનનું કેપિટલ વિજયપુરમ છે, ત્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસ્સેવા 7મી વખત જીત્યા છે આ ચૂંટણી. તો યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસ્સેવા 7મી વખત ટર્મથી ફરીથી ચૂંટાયા છે. તો એક મહત્વનું નિયુક્તિ કહેવાય, યાદ રાખવી. યુગાન્ડાની વાત કરી લઈએ, કેપિટલ કંપાલા છે, સલામ તો કે યુગાન્ડા સિલિંગ છે. અને રાષ્ટ્રપતિ યોવેરી મુસ્સેવેન પાછા જ બન્યા છે. તો એ પણ આપણને યાદ રાખવા. ત્યારબાદ કાલનું રિવિઝન કરી લઈએ. તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરવી, તમારા મિત્રોને વિડીયો પસંદ આવે તો અવશ્યથી શેર કરવો. ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરવો, અને તમને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્યથી કરી લેવું. તો ચલીએ કાલનું ફટાફટ રિવિઝન કરી લઈએ. ભારત 2026માં બ્રિક્સ સમિટનું આયોજન કેટલામી વખત કરી રહ્યું છે? તો 4થી વખત કરી રહ્યું છે. આ એનો લોગો છે અને થીમ બંને મહત્વનું છે. આ નમસ્તે કરતો આપણો એક ઉદ્દેશ્ય છે. ત્યારબાદ ભારત ઈરાનથી નાગરિકોને બહાર કાઢવા માટે કયું ઓપરેશન ચલાવ્યું હતું? તો ઓપરેશન સ્વદેશી ચલાવ્યું હતું. એ પણ મહત્વનું ધરાવે છે. કયા રાજ્યના કાકીનાડા ખાતે વિશ્વનો સૌથી મોટો ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ બની રહ્યો છે? તો આંધ્રપ્રદેશમાં બની રહ્યો છે. એક વિશાખાપટ્ટનમમાં પણ છે. એક કોમેન્ટ કરી દઉં. તાજેતરમાં આજે ત્યાં પ્રોજેક્ટ ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ્સ કાઉન્સિલના ગોલ્ડ રેટિંગમાં આપવામાં આવ્યો છે. આપણા બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે ને, એ જે અમદાવાદથી મુંબઈ સુધી ભાગવાનું છે એ જ. ભારત અને કયા દેશની નવી દિલ્હીમાં આતંકવાદ વિરોધ 16મી આસિયાન સંરક્ષણ મંત્રીઓની સહ અધ્યક્ષતાવાળી બેઠક યોજાઈ? મલેશિયા અને ભારતે આની સહ અધ્યક્ષતા કરી હતી અને આ બેઠક યોજાઈ છે. પ્રાઇમ ફ્રાય અને વૃંદાવન કયા પ્રાણીઓની તાજેતરમાં જ ભારતીય કૃષિ સંશોધન દ્વારા નોંધણીય આપવામાં આવેલી જાતિઓ છે? તો ગાયની આ 2 જાતિઓ છે. દૂધ ઘણું ખરું વધારે છે એટલા માટે મહત્વનું છે. મહિલા ઉદ્યોગ સાહસિકને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યએ ગૃહલક્ષ્મી ડિજિટલ માર્કેટ પોર્ટલ શરૂ કર્યું છે? કર્ણાટકે કર્યું છે. કર્ણાટકના મુખ્યમંત્રી એન.કે. સ્ટાલિન દ્વારા. પેક્સ સિલિકા ભારતમાં જોડવા માટે કયા દેશે આમંત્રણ આપ્યું છે? તો અમેરિકાનું છે. ચાઇના ઉપરથી બોજ હલકો કરવા માટેનું આ છે, મહત્વનું છે. સુરક્ષા, સલામતી અને અગ્નિ સુરક્ષાનો વિશ્વનો અગ્રણી વેપારી મેળો ઇન્સેક્ટ 2026 ક્યાં યોજાયો છે? તો દુબઈ ખાતે આનો શુભારંભ થયો હતો અને કાલ પૂરો કરી દીધો હતો આપણે.
કોના સહયોગથી? આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની તબીબી કટોકટીના કારણે પ્રથમ વખત પૃથ્વી પર અવકાશ યાત્રીઓને પાછા લાવ્યા છે. સ્પેસ એક્સના સહયોગથી પાછા લાવવામાં આવ્યા છે, યાદ રાખવા. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો બનાવવા પાછળ બહુ મહેનત લાગે છે. તમને જો ન દેખાતી હોય તો કોઈ બી ટ્રાય કરીને કરજો. ન હોય તો મને ખાલી ટેલિગ્રામ કરી દેજો કે અમે આવી રીતના બનાવ્યું. અને ડેઈલી પીડીએફ સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન થઈ જવું. તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ. તમારો સપોર્ટ અમારા માટે બહુ મહત્વનો છે. તો ખાસ કરીને સપોર્ટ કરો એવી આશા સાથે તમારો દિવસ શુભ રહે. જય હિન્દ, જય ભારત.